ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે શરદ પૂર્ણિમાએ આપણે દૂધ પૌવા કે ખીર આદિ બનાવી અને આપણે ખાતા હોઈએ છીએ, પણ એ પ્રોપર કયા વેમાં ખાવાનું કે કઈ રીતે ખાવાની કે એનું પ્રોપર વિધાન શું છે। બીજા નંબરમાં કે શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણા શાસ્ત્ર પ્રમાણેના અમુક વિધાન છે, રાત્રિએ કે પછી દિવસે, એ બધા શું છે। તો આજે આપણે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આપણા શાસ્ત્ર પ્રમાણે એવું છે, કૃત્ય નિર્ણયામૃત ગ્રંથ નામની અંદર લખેલું છે કે આ દિવસે કાંસાના પાત્રમાં ગાય માતાનું ઘી ભરી, અને આમ તો લખ્યું છે સુવર્ણ સહિત, પણ તમારી સ્થિતિ પ્રમાણે આપણે કાંસાની વાટકી લેવાની અને એની અંદર થોડું ગાય માતાનું ઘી ભરી અને તમારા ગોર બાપા કે જે કંઈ શુકલ મહારાજ કે બ્રાહ્મણ દેવતા અથવા કોઈ મંદિરમાં તમે એ દાન કરી દો આખા દિવસમાં ગમે તે સમયે। પહેલું કામ આ કરવું। બીજા નંબરમાં આમ તો લખ્યું છે કે અપરાહન કાળમાં હાથીઓની પૂજા કરવી। હવે એ સંભવ ક્યાંથી છે? આજના સમય પ્રમાણે પણ સંભવ નથી અને આપણે માનીએ છીએ। તો આપણે એટલું તો કરી શકીએ કે જો તમે શ્રીયંત્ર હોય તો શ્રીયંત્રની અંદર પણ એ આવી જાય। કેમ? તો શ્રીયંત્રના આખા જે નિર્માણમાં બધા દેવી દેવતાઓ અને એમના વાહનોનો સ્થાપના કરવામાં આવે છે, એ એની અંદર હાથી પણ નિવાસ કરે છે અને ગજલક્ષ્મી આપણે કહીએ છીએ ને, હાથી ઉપર બેઠેલા છે ગજલક્ષ્મી। તો આપણે એ ભાવ રાખીને શ્રીયંત્રની આપણે આરતી કરીએ તો પણ તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે। અન્યથા પ્રત્યક્ષ હાથી મળે તો એ તો સદભાગ્યની વાત છે। તો એ દિવસે હાથીઓની પૂજા ને હાથીઓની આરતી કરવાથી ઉત્તમ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય। તો એક બીજું કાર્ય આ કરવાનું છે। ત્રીજા નંબરમાં તમારા જે ઈષ્ટ દેવતા હોય, તમે જેને વધારે પૂજતા હોય, એ દિવસે એ દેવી કે દેવતાની ઉપાસના અવશ્ય કરવી। એમને સાઈડમાં મૂકીને બીજા ભગવાનની આરાધના ન કરવી। એટલું કરવાથી પણ સિદ્ધિઓ પ્રાપ્તિ થશે। અને એવું કહ્યું છે કે તમારા જે ઈષ્ટ દેવતા કે દેવી હોય, સાથે સાથે સાયંકાળ પ્રદોષકાળ એટલે સંધ્યાકાળ પછીમાં સફેદ વસ્ત્રો, ચાહે સ્ત્રી હોય કે પુરુષ હોય, સફેદ વસ્ત્ર, સફેદ અલંકાર આ તે બધું પહેરીને રાત્રિકાળમાં આપણે ગાય માતાના દૂધમાંથી બનાવેલી ખીર અથવા તો દૂધ પૌવામાં થોડું ગાય માતાનું ઘી એડ કરી અને આપણે ચંદ્રને, આમ તો અર્ધરાત્રિ શબ્દ વાપરેલો છે કે ચંદ્રને અર્ધરાત્રિએ જ્યારે એકદમ પૂર્ણ ખીલેલો હોય અને એની જ્યોતિ, એના પ્રકાશ જ્યારે એ ખીરમાં પડે ને પછી આપણે ખાઈએ, આપણો બેડો પાર થઈ જાય, દુર્ભાગ્ય દૂર થઈ જાય, સદભાગ્યની પ્રાપ્તિ થાય। કુંડળીમાં ચંદ્ર દુર્બળ હોય તો એ સબળ થઈ જાય અને સાથે સાથે માતા લક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય। તો આ રીતે કરવું। અને આમ તો દૂધ પૌવા બધા ખાય છે, કેમ કે આપણે બધા ઓપ્શન શોધવામાં આપણે સૌથી અવ્વલમાં છે। તો આપણે એક ઓપ્શન શોધેલો છે, પણ ખરેખરમાં તો ખીર બનાવવાનું પ્રમાણ છે। અને ભલે તમે દૂધ પૌવા પણ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી। તો દૂધ પૌવા કરો તો દૂધ પૌવા એમાં થોડું ઘી એડ કરો, થોડું કેસર અંદર ચાહે તો તમે એડ કરી શકો। અને પછી એ ચંદ્રને આપણે આ રીતે બતાવીને પછી પ્રસાદ સ્વરૂપે ખાવાનું। અને સાથે સાથે જે ખીર તમે ચંદ્રને અર્પણ કરી રહ્યા છો, થોડી ખીર બનાવીને તમારા મંદિરમાં લક્ષ્મીજીની સામે, શ્રીયંત્રની સામે અથવા તમારા દેવી દેવતાઓની સામે થોડી ખીર વાટકીમાં અર્પણ એમને પણ કરવાની અને એ પણ પછી પ્રસાદ સ્વરૂપે ખાઈ લેવાની, એટલે પ્રસાદ સ્વરૂપે ખાવાની। તો આટલું કરવા માત્રથી પણ એવું કહ્યું છે કે માતા લક્ષ્મીજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે શરદ પૂર્ણિમાએ। એવું નથી કે દૂધ પૌવા આપણે પલાળી દીધા, ફ્રીજમાં મૂકી દીધા, ઠંડા થવા દીધા અને સીધા ખાઈ લીધા ને આપણને કંઈ ફળ પ્રાપ્ત થાય। આ શાસ્ત્રોનું એક એવું કથન છે કે જેની પાછળ કે જેની અંદર વિજ્ઞાન પણ છુપાયેલું છે, પણ આપણે આપણા જ્ઞાનની વાત કરીએ તો વધુ સારું। એટલે આપણા શાસ્ત્ર જ્ઞાન આ કહે છે કે શરદ પૂર્ણિમાએ તમે આ રીતે આટલું કરવા માત્રથી પણ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો। ઓમ ગણેશ હર હર મહાદેવ।